મણકો 3 તન મન ધન અને મસ્તક સદગુરુ ચરણમાં સમર્પિત કરવાથી દૈવત્વની પ્રાપ્તિ થાય છે। તન સમર્પિત કરવું એટલે તનથી જેટલું થાય એટલું ગુરુ કાર્યમાં રહેવું, સત્કાર્યમાં રહેવું। મન સમર્પિત કરવું એટલે મનથી સદગુરુએ આપેલા મહામંત્રનો જાપ કરવો, પરમાત્માનું સ્મરણ કરવું, એને મન સમર્પિત કરવું કહેવાય। ધન સમર્પિત કરવું એટલે ગુરુ કાર્યમાં, સત્કાર્યમાં જેટલું હોય, જેટલું થાય એટલું ધન દાન આપવું જોઈએ। અને મસ્તક સમર્પિત કરવું એટલે જે પણ ગુરુ કાર્ય પોતાના હાથે થાય, પોતાના નિમિત્ત દ્વારા થાય, પોતાના માધ્યમ દ્વારા થાય તો હું કરું છું, મેં કર્યું એવું માથે ન રાખતા, જે થયું ગુરુ કૃપાથી થયું, જે થયું ગુરુ સાનિધ્યથી થયું, આવું કહેવું, અહંકાર રહિત થઈને જીવવું, એને મસ્તક સમર્પિત કર્યું કહેવાય। તન મન ધન અને મસ્તક જે શિષ્ય સમર્પિત કરે, આટલું જે કરે ને એને દૈવત્વની પ્રાપ્તિ થાય। એટલે એની ભીતર દિવ્ય શક્તિઓ વિદ્યમાન થાય, અને જ્યારે દિવ્ય શક્તિઓ વિદ્યમાન થાય ત્યારે શિષ્યને સકારાત્મક વિચાર આવે, સારા વિચાર આવે, અને શિષ્યના હાથે સત્કાર્ય થાય, સારા કાર્યો થાય, ગુરુ કાર્ય થાય। દેવત્વની પ્રાપ્તિ થાય એટલે નકારાત્મક વિચારો દૂર થઈ જાય, આસુરી ભાવ દૂર થઈ જાય, અને જ્યારે નકારાત્મક વિચારો દૂર થાય ત્યારે આપણું તો મંગળ થાય જ, પણ બીજાનું પણ મંગળ અને મંગળ જ થાય। તો સારું બોલો, સારું વિચારો તો જીવનમાં હંમેશા સારું જ થશે।